રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ તેઓના જન્મદિન નિમિત્તે કુસુમ નેચરલ થેરાપી સેન્ટરનો શુભારંભ કરાવ્યો હતો। ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પવિત્ર યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દિવસ દરમિયાન તેઓશ્રી દ્વારા પ્રજાસેવા તથા વંચિતો સામાજિક સંસ્થાઓના બાળકો માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરી હતી। મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીના જન્મદિવસ નિમિત્તે તેઓના માતૃશ્રીની સ્મૃતિમાં કુસુમ નેચરલ થેરાપી સેન્ટરનો શુભારંભ શેઠ શેરી બાજવાડા ખાતે કરાવ્યો હતો। મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ દ્વારા લોકોને અપીલ કરી હતી કે પોતાનો જન્મદિવસ રચના ભક્તા સાથે વિવિધ સંસ્થાના બાળકો સાથે ઉજવાય, તેમને હૂંફ આપે। આ પ્રસંગે અગ્રણીઓ, બીજેપીના કાર્યકરો, કાઉન્સિલરો સહિત પરિચિતો ઉપસ્થિત રહ્યા હતા અને મંત્રીશ્રીએ જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી। આજે મારો જન્મદિવસ છે એટલે નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટીના રાવપુરા વિધાનસભાના તેમજ અન્ય વિધાનસભાના ક્ષેત્રમાંથી વડોદરા શહેરના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો ઉત્સાહ, વિશેષ કરીને રાવપુરા વિધાનસભાના કાર્યકર્તાઓનો ઉત્સાહ, એમણે મારા જન્મદિવસને ઉજાગર કર્યો છે, એમણે પ્રેમ વરસાવ્યો છે। આયોજન એટલું જ સરસ કર્યું છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની મુખ્યમંત્રી શ્રી આદરણીય રૂપાણીજીની જે સરકાર સંવેદનશીલ સરકાર છે, મારી માતાના નામ પર, કુસુમબેનના નામ પર નેચરલ થેરેપી સેન્ટર, આપણે સામાન્ય રીતે જોઈએ છે કે ભાઈઓ બહેનોને મોટી ઉંમરમાં કમરનો પ્રોબ્લેમ હોય છે, ડોક્ટરને ત્યાં જવાનું ટાળતા હોય છે, દુખાવો છે મટી જશે, ઉંમર થઈ છે એટલે દુખાવો છે, તો એ દુખાવામાં રાહત થાય એટલા માટે અહીંયા આગળ આ બે પલંગ જે આપણે મેસેજિંગ પલંગ કહેવાય એ લાવ્યા છે આપણે, જેનાથી એમને રાહત રહેશે, જેનાથી એમને કસરત મળશે, શરીરના ભાગોને એમને આરામ મળે એવી આ સુવિધા છે અને એ સુવિધા આજ રોજ આપણે લોકાર્પણ કરીએ છીએ। મારા ભાજપના રાવપુરા વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ, તમામ કાઉન્સિલર, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમામે અને અમારા ડેપ્યુટી મેયરશ્રીએ સ્વયં હાજર રહીને આ કાર્યક્રમને વધાવ્યો છે। આજે હું આપનો ખૂબ દિલથી આભાર માનું છું। જે લોકો અહીંયા સંવેદનાથી આવ્યા છે, હું એમને વિનંતી કરીશ કે દરેક જણ પોતાના જન્મદિવસના દિવસે વૃક્ષારોપણ કરે, સંવેદનાની જે આ સંસ્થાઓ છે ત્યાં મુલાકાત કરે, દવાખાનામાં જાય, સરકારી હોસ્પિટલમાં જાય, ત્યાં જરૂરિયાતમંદોને નાની મોટી વસ્તુઓ આપે, હૂંફ આપે। અને આ જમાનામાં સૌથી મોટી જરૂરિયાત કોઈને હોય તો એ હૂંફની જરૂરિયાત છે અને આ હૂંફ આપણે આજે એક પ્રયાસ કર્યો છે। દરેક જણા પોતાના જન્મદિવસને દિવસે આવું કંઈક નવીનતમ કરે એ અપેક્ષા સાથે આ બધા કાર્યક્રમો ભેગા થઈને કર્યા છે।